આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે, એકવાર મહાપ્રભુજીને ગુસાઈજી સાથે બિરાજ્યા હતા અને વૈષ્ણવે આવીને પૂછ્યું કે આપ બંનેના સ્વરૂપમાં શું ભેદ છે? અને ત્યારે મહાપ્રભુજી પીઠ દઈને બિરાજ્યા, તું અમારા બંનેમાં ભેદ જાણે છે? એક હી રૂપ કરીને જાણજો. ત્યાં કામનની બેઠકજીનો જ્યારે પ્રસંગ આવે છે, વૈષ્ણવે હટ લીધી કે મારે મહાપ્રભુજીના દર્શન કરવા છે અને અખંડ સર્વોત્તમના પાઠ શરૂ કર્યા. અખંડ મારે વલ્લભના પ્રગટ દર્શન કરવા છે. અને થોડો સમય ગયો એટલે ત્યાં ગુસાઈજી પધાર્યા. ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે તમે હઠ છોડી દો અને હવે પાઠ કરવાનું બંધ કરી દો. અને ગુસાઈજી પધારી ગયા, પણ પેલા માન્યા નહીં. મારે તો મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કરવા છે. અને અખંડ પાઠ ચાલુ રાખ્યા. 1.5 મહિનો થયો ત્યારે મહાપ્રભુજી પ્રગટ થયા અને પ્રસન્ન થઈ ગયા. બહુ કૃપા કરી હે મહાપ્રભુજી, પણ આપે આવવામાં આટલું મોડું કેમ કર્યું? મેં તો સાંભળ્યું છે કે 3 દિવસ પાઠ કરે ને દર્શન થઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું, મોડું મેં નહીં, સમજવામાં તે મોડું કર્યું. 3 દિવસ પછી હું ગુસાઈજી રૂપે તારી સામે સાક્ષાત પ્રગટ થઈ જ ગયો હતો, પણ તે અમારા બંનેના સ્વરૂપમાં ભેદ જાણ્યો એટલે તને આટલી વાર લાગી. તો મહાપ્રભુજીએ જ્યારે લીલામાં પધારતા હતા ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે જયરાજ, આપના ભૂતલમાંથી પધાર્યા પછી આપના પ્રગટ સ્વરૂપના અમને દર્શન કેમ થાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આટલા સ્વરૂપે હું ભૂતલમાં સદા પ્રગટ સ્વરૂપે બિરાજીશ. પહેલું કહ્યું કે મારા બેઠકજી રૂપે હું ભૂતલ પર પ્રગટ સ્વરૂપે બિરાજીશ. બીજું કહ્યું મારા ગ્રંથ સ્વરૂપે હું ભૂતલ પર પ્રગટ બિરાજીશ. ત્રીજું કહ્યું મારી પાદુકાજી સ્વરૂપે હું ભૂતલ પર બિરાજીશ. ચોથું કહ્યું મારી માલાજી સ્વરૂપે હું ભૂતલ પર બિરાજીશ. પાંચમું કહ્યું મારા હસ્તાક્ષર સ્વરૂપે મારા ભૂતલ પર બિરાજીશ. અને પાંચમું કહ્યું મારા વંશ સ્વરૂપે હું ભૂતલ પર બિરાજીશ. આટલા સ્વરૂપે હું સદાય મારા ભૂતલ પર બિરાજીશ. અને આમાંથી કોઈ એકનો પણ આશ્રય કરશે તો એને સાક્ષાત મારો અનુભવ થશે, એમ મહાપ્રભુજીના વચનો છે. અને ત્યારથી દમલાજી ગાદી દાબીને ન બિરાજતા, ચરણસ્પર્શ કરતા, ચરણો દક લેતા, એવો ભાવ અહીંયા મહાપ્રભુજી વાર્તા પ્રસંગમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં બતાવ્યો. આગળ 8મા પ્રસંગમાં કહ્યું, એકવાર દમલાજી અને ગુસાઈજી બિરાજ્યા હતા અને ત્યારે ગુસાઈજીને દામોદરદાસજી કહેવા લાગ્યા, આપણો માર્ગ નિસંગતાનો નથી, નિશ્ચિંતતાનો નથી. આપણા માર્ગમાં તો સ્વરૂપ રૂપ ભક્તિનો માર્ગ છે, સાક્ષાત સ્વરૂપાસક્તિનો માર્ગ છે. એકવાર જ્યારે મહાપ્રભુજી વ્રજમાં બિરાજ્યા હતા, ચિંતા કરી રહ્યા હતા, અને ત્યારે સાક્ષાત ગોરધનનાથજી પ્રગટ થયા અને પ્રગટ થઈ બ્રહ્મ સંબંધનો ઉપદેશ મહાપ્રભુજીને આપ્યો. એમ આખો સિદ્ધાંત રસ નામના ગ્રંથનો ઉલ્લેખ મહાપ્રભુજીએ ગુસાઈજી આગળ દામોદરદાસજીએ કર્યો. શ્લોક સંભળાવ્યો એ 1.5 શ્લોકની વાત કરી. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચ વિધા સ્મૃતા. સિદ્ધાંત રસ નામનો ગ્રંથ સંભળાવ્યો. શ્રાવણ શ્યામલે પક્ષે, શ્રાવણ માસની અમલ પક્ષે એકાદશ્યામ મહાનિશી, એકાદશીની મહારાત્રિએ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો, સર્વના દેહ અને જીવના સર્વદોષ નિવૃત્તિ. જો દેહના 5 દોષો અને જીવના 5 દોષો, આ 10 પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ જશે એમ કહ્યું. દોષા પંચ વિધા સ્મૃતા, 5 પ્રકારના દેહના દોષો કયા? સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથમચન. આ સિદ્ધાંત રહસ્યમાં 5 દેહના દોષો બતાવે. સહજા, જન્મની સાથે પ્રગટ થનારા દોષો. દેશ કાલોત્થા, દેશ અને કાળના દોષો. લોકવેદ નિરૂપિતા, શાસ્ત્રોમાં વર્ણિત દોષો. સંયોગજા, બુદ્ધિપૂર્વક થતા દોષો. અને સહજા, સ્પર્શજા, સ્પર્શજ દોષો. આ 5 પ્રકારના દોષો જે દેહના એ નિવૃત્ત થશે. અને જીવના 5 દોષો કયા? તો કહ્યું દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ જીવના 5 દોષો છે. બ્રહ્મ સંબંધ કરવાથી આ સર્વ પ્રકારના દોષો નિવૃત્ત થશે. એમ આ 1.5 શ્લોકની વાત કરણી. ભાવ પ્રકાશમાં હરિરાયજી બતાવ્યું
અમલે પક્ષે કહીને કહ્યું કે આ ઉજિયારો પક્ષ એટલે ભક્તોનો પક્ષ. એટલે કે કયા પક્ષ, કોનો પક્ષ લેવા પધાર્યા છે? તો કે ઠાકોરજી ભક્તોનો પક્ષ લેવા માટે પધાર્યા, એટલે કહ્યું અમલે પક્ષે, અમલ પક્ષે, કે આ ભક્તો છે એ જ અમલ છે અને એનો પક્ષ લેવા માટે ઠાકોરજી રાત્રિએ પ્રગટ થયા. અને કઈ રાત્રિ? એકાદશ્યામ. તો એકાદશી કેમ પ્રગટ થયા? કારણ કે ભક્તોની એકાદશ ઇન્દ્રિયોને અમલ કરવાની છે, શુદ્ધ કરવાની છે, એટલા માટે એકાદશીની રાત્રિ પસંદ કરી. કારણ કે આ ભગવતી વૈષ્ણવજનોની એકાદશ ઇન્દ્રિયોને શુદ્ધ કરવાની. અને મહાનિશી કેમ કહ્યું? તો કે મહાનિશી કઈ? કે જે રાસની રાત્રિ છે એ જ મહાનિશી છે. તો એ રાસનું જે સુખ છે, સ્વરૂપાત્મક સુધા સંબંધ, એ સ્વરૂપા જે ભજનાનંદ જેને કહીએ છે એનું દાન કરવાનું છે બ્રહ્મ સંબંધ દ્વારા, એટલા માટે મહાનિશી કર્યું છે. એમ હરિરાયજી ભાવાત્મક અર્થો કર્યા કે રાસમાં જે પ્રભુએ સ્વરૂપાનંદનું દાન કર્યું છે એ સ્વરૂપાનંદનું દાન કરવા, એકાદશ ઇન્દ્રિયોને એ સ્વરૂપાનંદનું દાન આપવા માટે, ભક્તોનો પક્ષ લેવા માટે, ભક્તોને દાન આપવા માટે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યમ મહાનિશી. એટલે સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા અને બ્રહ્મ સંબંધનો ઉપદેશ આપ્યો છે અને જીવનો પ્રભુ સાથે સંબંધ કરાવ્યો, સર્વ દોષ નિવૃત્ત કર્યા. એટલે કે બ્રહ્મ સંબંધ લેશે એને કોઈ દોષ ભગવત પ્રાપ્તિમાં બાધા નહીં કરે. તો આપણને પ્રશ્ન થાય કે બ્રહ્મ સંબંધ લીધું તો ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધું અમારી અંદર છે તો ખરા, ક્યાં ગયું? તો કહ્યું સ્વભાવમાં છે, પણ તમારા કોઈ પણ દોષો ભગવત કૃપાને આડે નહીં આવે, તમારી ભગવત સેવાને આડે નહીં આવે. એટલે કે તમે ક્રોધી છો તો પેલા શાસ્ત્રોમાં કહેતો કે તમે કૃપાનો અધિકારી નથી, પણ એ ભલે ક્રોધ રહ્યો, બ્રહ્મ સંબંધ લીધું છે તો ભગવત સેવાનો અધિકારી છે. લોભી છે છતાંય ભગવત સેવાનો અધિકારી છે. આપણે ત્યાં તો પેલા કંજુ શેઠની વાર્તા હોય ને, માનસીમાં દૂધમાં હાથ નાખ્યો, તો પણ ભગવત સેવાનો અધિકારી છે. પ્રભુ એના સ્વભાવના સામે નહીં જુએ, એના સ્વરૂપની સામે જોઈને એના પર કૃપા કરશે. પછી એનો સ્વભાવ ભગવત કૃપાને આડે નહીં આવે. અને આમ આગળ દામોદરદાસજીની સહાયતાથી વાર્તામાં લખ્યું છે, ગુસાઈજીએ શૃંગારસ મંડનના ગ્રંથની રચના કરી. વાર્તા પ્રસંગ 8 ને વિરામ કર્યો. 9મો પ્રસંગ, શ્રી આચાર્ય મહાપ્રભુજી दमला जी ने जोईने कहता है, दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है. અને જ્યાં સુધી આચાર્યજીના માર્ગની સ્થિતિ છે ત્યાં સુધી હે દમલા તારી પણ સ્થિતિ આ માર્ગમાં રહેશે. જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ત્યાં સુધી દામોદરદાસ હરસાણીજીનો પણ સ્થિતિ છે. એમ કહ્યું તો દમલાજી ક્યાં છે? જ્યાં આ અમલા વૃત્તિ છે ત્યાં ત્યાં દમલાજી આજે પણ છે. એટલે કે હજી જ્યાં સુધી પુષ્ટિ માર્ગ રહેશે ત્યાં સુધી આ વૃત્તિ આ માર્ગમાં રહેશે કે શ્રીજી કરતા પણ જેમાં વલ્લભમાં અધિક પ્રીતિ છે. અને એ જીવો સદાય પુષ્ટિ માર્ગમાં રહે. આજે ઘણા એવા ભગવદીજનો છે કે જેને વલ્લભમાં એવી આસક્તિ છે, એવો એનો માર્ગ છે, એવો એનો ભાવ છે. આજે ઘણા એવા જીવો છે અને એ પ્રીતિ સહજ હોય છે, એ કરવાથી નથી આવતી, સહજ એનામાં છે. આજે ઘણા એવા વૈષ્ણવને ઓળખું. વચ્ચે જ એક જગ્યાએ પધરાવની હતી, વલ્લભમાં એટલી એને આસક્તિ, મહાપ્રભુજીની એવી સુંદર સેવા એના ઘરે કે તમે સેવાના ઓરડામાં જાઓ તમને એમ લાગે કે સાક્ષાત અહીંયા મહાપ્રભુજી રહે છે. એવું સિંહાસન, એવી સૈયા, એવું વાતાવરણ, એવો ભાવ, તમને એમ લાગે કે શ્રી વલ્લભ અહીંયા ઘરમાં બિરાજે છે. એવી સુંદર સેવા મહાપ્રભુજીની. તો એવા તો અનેક ભગવદીયજનો છે. આજે અમે ઘણા એવા વૈષ્ણવને ઓળખીએ છીએ કે જેની અંદર આ અમલા વૃત્તિ, આવો ભાવ છે. કારણ કે મહાપ્રભુજીના વચન છે, જ્યાં સુધી મારા માર્ગની સ્થિતિ રહેશે ત્યાં સુધી દમલાજીની પણ સ્થિતિ રહેશે. દમલાજીને કોઈ વ્યક્તિ ન માનતા, આ ભાવની એક વૃત્તિ છે. આ એ વૃત્તિ આજે પણ એ ભગવદીય જનોમાં સદાય બિરાજમાન રહેશે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ છે ત્યાં સુધી. દામોદાસે કહ્યું, જ્યારે મહાપ્રભુજીએ પૂછ્યું હતું કે દમલા તે કશું સુન્યો, ત્યારે દમલાજીએ કહ્યું સુન્યો પર સમજ્યો નહીં. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, દમલાજી હજી તમને 10 જન્મનો અંતરાય છે. એટલે કે દામોદાસજીના હજી 10 જન્મ છે. ભાવ પ્રકાશમાં તો હરિરાયજી કહે છે, દમલાજી તો માર્ગનો સ્તંભ છે.
અને એટલા માટે ફેરી ફેરીને ફરી ફરીને શ્રી દમલાજી આ માર્ગમાં પ્રગટ થાય છે, બિરાજે છે આ માર્ગમાં અને વલ્લભની ભક્તિમાં એ જીવોને એ અગ્રસર કરે છે.